નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં નબીરા બેફામ બન્યા કે જે જાહેરમાં તલવાર વડે જન્મદિવસની ઉજવણી કરી છે। ત્યારે અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ખોફ જ ના હોય તે રીતે ખુલ્લી તલવારથી જન્મદિવસની ઉજવણી કરી કે જ્યાં જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ત્યારે પોલીસ અને કાનૂન વ્યવસ્થાને પડકાર આપતા આ દ્રશ્યો કે જ્યાં પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી। તો વાત કરીએ પાટણની તો પાટણના ચાણસ્મા પંથકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવાએ એક સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચાણસ્મા પોલીસ તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। અને ત્યારે ચાણસ્મા પોલીસે દુષ્કર્મ આચરનાર ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ચાણસ્મા પંથકની એક સગીરાને મહેસાણાના જે ઉચરપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મહેસાણાના ઉચરપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઈ ઉર્ફે શંકરભાઈ ચૌધરી સામે ચાણસ્મા પોલીસ મથકે સગીરાએ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી જે છે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને તેના ઘરેથી જે નાહવા ધોવા માટે આવતા દબોચી લીધો હતો અને ચાણસ્મા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ચાણસ્માના જે દુષ્કર્મનો આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં સગીરા પર જે દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવાને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું કે જ્યાં દુષ્કર્મના આરોપીને જેલના હવાલે કરાયો। બળજબરીથી બળાત્કાર સગીર વયની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ આવી છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કાર અને પોક્સો સાથેનો ગુનો નોંધાયેલ છે, જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી। બળજબરીથી બળાત્કાર સગીર વયની દીકરી ઉપર। તો વાત કરીએ ગાંધીનગરની કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલની લેવાઈ સૌજન્ય મુલાકાત કે જ્યાં દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફની મુલાકાત, જ્યાં લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે લીધી મુલાકાત। ત્યારે મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ હાજર રહ્યા। વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવી કે જ્યાં ગણપત યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં વિડીયોથી હિન્દુ સંગઠન બજરંગ દળનો આક્રોશ જોવા મળ્યો કે જ્યાં બજરંગ દળ દ્વારા યુનિવર્સિટીમાં હોબાળો કરવામાં આવ્યો। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ગણપત યુનિવર્સિટી પહોંચ્યા હતા અને જ્યાં ગૌમૂત્ર છાંટી તેમજ ગંગાજળ છાંટી ભૂમિને પવિત્ર કરવામાં આવી, જ્યાં હનુમાન ચાલીસા તેમજ રામધૂન પણ બોલાવવામાં આવી। કેટલાક મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લામાં નમાઝ પઢવાની ઉશ્કેરણીજનક ઘટના કરવામાં આવી હતી। આવી ઘટનાઓ દરેક કોલેજ યુનિવર્સિટી અને હવે તો રસ્તાઓ પર પણ ચાલુ થઈ છે। આટલા બધા નમાઝ હાઉસ અને આટલી જગ્યાઓ હોવા છતાં ખુલ્લામાં જાહેરમાં નમાઝ પઢી અને હિન્દુ લોકોને અટ્રેક્ટ કરવાનું અથવા હિન્દુ લોકોને પોતાના ધર્મથી દૂર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના વિરોધમાં આજે સમગ્ર બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા। ગંગાજળથી એ જગ્યાને પવિત્ર કરવામાં આવી, હનુમાન ચાલીસાના પાઠ કરી અને એ જગ્યાઓથી જે દાનવીય શક્તિઓ છે એને દૂર કરવામાં આવી। વાત કરીએ બનાસકાંઠાની તો કાંકરેજના શિહોરીના ભુકોલી ગામે એક મૃતદેહ મળી આવ્યો, જ્યાં હત્યા કર્યા બાદ મૃતદેહને દાટ્યો હોવાનું સામે આવ્યું। ત્યારે જમાઈએ સાસુનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાની આશંકાએ જમાઈની અટકાયત કરવામાં આવી છે, જ્યાં મામલતદાર પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જ્યાં શિહોરી પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે। પછી અમારા કાકા છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાગલોદ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા પછી અમે વાગલોદ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપાત અમને ગઈ છે
એટલા માટે અમને અહીંયા લાયા છીએ. કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા. બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાગડોદ ગયા. એટલે વાગડોદથી સાહેબે કીધું કે તમારે અમારા સંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે. તો અમે એમના સંગાત અહીંયા શિયોરી આવ્યા. શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે. તો અમે એમના સંગાત બુકોલી ગયા. પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા. જે સ્ટાફ હતો એ તો આગળ જો. પછી અહીંયાથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા. પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને. અને ડેડ બોડી આજ પછી તમને આપણે પીએમ હસ્તે ખસેડશું. મુના આવ્યા પછી અમારા કાકા તો વાત કરીએ સુરતની, તો કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો મામલો કે જ્યાં 3 આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા છે કે જ્યાં ઓલપાડ કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા ત્યારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે 3 આરોપીઓના જે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે કાવતરાખોરો જે રેલવે કર્મચારીઓની સંડોવણી સામે આવી છે કે જ્યાં વિડીયો અને ફોટાના આધારે કાવતરાખોરોનો ભાંડો ફૂટ્યો હતો. તો વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલ હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો. જ્યાં પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જ્યાં મૃતદેહનું હાડપિંજર હોવાથી ઓળખ કરવી મુશ્કેલ. નજર કરીએ દાહોદ ઉપર, તો દાહોદમાં વરસાદથી કાચું મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી કે જ્યાં મોટી રોકી પટેલ ફળિયાનું આ મકાન ધરાશયી થયું છે. ત્યારે મકાન પડતા 10 થી વધુ મરઘાઓ દટાયા હોવાના સમાચાર સામે આવે છે. જ્યાં મકાનમાં બાંધેલ બકરીનું પણ દબાઈ જતા મોત નીપજ્યું. મોટી ડુકી ફળિયામાં આવ્યા છું, ડુકીના પટેલ ફળિયામાં આવ્યા છું, જ્યાં ગત મોડી સાંજે કડાકા ભડાકા જોડે વરસાદ થતા એક મકાન ધરાશાયી થયો તો કહેવામાં આવે છે કે એ મકાનમાં એક બેન પોતાની 4 દીકરીઓ સાથે સૂતેલા હતા અને જ્યારે મોટા કડાકા ભડાકા થયા તો એ બેન 4 દીકરીઓ સાથે નીકળતા સાથે એ મકાન ધરાશાયી થયો હતો. જેમાં એક બોકડીનું મૃત્યુ થયું હતું અને એક વાછડીનો પગ ભાગી ગયો હતો. સાથે લગભગ 10 થી 15 કુકડીઓ દટાઈ ગઈ છે એ મકાનમાં અને એ બધી કુકડીઓનું મૃત્યુ થયું છે. હાલ આપ દૃશ્યમાં જોઈ શકો છો કે મકાનની શું દશા થઈ છે. મકાન એકદમ ધરાશાયી થઈ ગયું છે. એ મકાનમાં જેટલા પણ વસ્તુ છે અસ્ત વ્યસ્ત થઈ ગયા છે અને બધી સાધન સામગ્રી અસ્ત વ્યસ્ત થઈ ગયા છે અને પડી ગયું છે મકાન. હાલ માર જોડે મકાન માલકીન છે, એમનું નામ શું છે બેન આપનું નામ? પૂંજીબેન જોડે આપણે વાત કરવા માંગીએ કે એમનું શું નુકસાન થયું અને કેવી રીતે ઘટના ઘટિત થઈ. બેન, કેવી રીતે ઘટના ઘટિત થઈને શું નુકસાન થયું તમારું? અમે 500 માં દીકરીઓ અંદર ઊંઘી લીધી તો વરસાદનો બહુ ભડાકા થવા લાગ્યા તો અમે બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી વરસાદ ફૂલ થઈ ગયો તે અમે પછી બહાર નીકળી ગયો બહાર ને 2 બકરી મરી ગઈ, એક બકરી મરી ગઈ, એક વાસેડાનો પોગ ભાગી ગયા, કેહડો ભાગી ગયો અને 10-15 મરઘા અંદર મળતા જ નથી. મકાઈને પણ અમારે ખેતી કશું નથી, બધું ખલાસ થઈ ગયું, ગળી ગયું બધું. એનો સરકાર વળતર અમને કરે કે ન કરે? તો આપે બેન જોડે સાંભળ્યું કે જે મકાન પડી ગયું એમનું અને વધારે વરસાદ પડતા વધારે પાણી ભરાઈ જવાથી એ પણ જે મક્કીઓ ગળી ગઈ છે, અનાજ જે ખરાબ થઈ ગયા છે એના પણ સરકાર વળતર આપે એવી દરખાસ્ત પેલી બેન કરતી હતી. નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ. તાલુકાના મોટી ડુકી ફળિયામાં આવ્યા છું, ડુકીના પટેલ ફળિયામાં આવ્યા છું, જ્યાં ગત મોડી સાંજે કડાકા ભડાકા જોડે વરસાદ થતા એક મકાન ધરાશાયી થયો તો કહેવામાં આવે છે કે એ મકાનમાં એક બેન પોતાની 4 દીકરીઓ સાથે સૂતેલા હતા અને જ્યારે મોટા કડાકા ભડાકા થયા તો એ બેન 4 દીકરીઓ સાથે નીકળતા સાથે એ મકાન ધરાશાયી થયો હતો. જેમાં એક બોકડીનું મૃત્યુ થયું હતું અને એક વાછડીનો પગ ભાગી ગયો. તો વાત કરીએ દાહોદની, તો દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટેટર તથા આશા વર્કર તરીકે કામ કરતા તે કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા અને હાલ નજીવા વેતન દરે કામ કરાવવામાં આવે છે અને તેના બદલામાં તેઓને ચૂકવવામાં આવતું વેતન નજીવું હોય તેઓને મળવાપાત્ર વેતન કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે. જે દાહોદ આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં જીવનને સજીવો પગાર જે આપે છે અને જ્યાં
કર્મચારીઓ, આશા ફેસિલિટેટર અને આશા વર્કર દ્વારા દાહોદ કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં મોંઘવારીના જમાનામાં આવા કર્મચારીઓનું કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય, આવા કર્મચારીઓ તેઓના બંધારણીય હક આપે અને તેઓને કાયદાકીય સ્તરે નક્કી કરેલ જે વેતન છે તે પ્રમાણે તેઓને વેતન ચૂકવવામાં આવે. આશા વર્કરનું કામ કરું છું. જે ગામમાં અમે આશા વર્કરનું કામ કરીએ છીએ એ ગામના લોકો જે કામ કરીએ રાત દિવસ આશા વર્કર કંઈ બી માહિતી માંગે તો ફોન કરે અડધી રાત્રે આશા વર્કર, તો અમે જે માહિતી માંગે તાત્કાલિક જઈ તઈ બેન જે બેન આરોગ્યના બેન હોય કે પીએસસી ઉપર જઈ તઈ પહોંચાડીએ છીએ, તો બી આશા વર્કરનું કંઈ વેલ્યુ નથી. એટલા માટે જ મારું એટલું કહેવું છે કે આશા વર્કર બહેનોને કાયમી કરવા જોઈએ. જે વેતન મળે છે, જે અમુક ડિલિવરીના પૈસાઓ કાપ્યા છે, પહેલી બીજી ડિલિવરીના પૈસા મળતા હતા એ બી બંધ કરી દીધું છે. એવું બધું સરકારને એ બંધ ના કરવું જોઈએ. આશા વર્કર બહેનનું ઘર બી કેવી રીતે ચાલે એ બી તો દેખવું જોઈએ. આશા વર્કર બહેનોને કાયમી કરવા જોઈએ એટલી મારે સરકારની વિનંતી છે. હર જગ્યાએ આશા વર્કર જ દેખાય છે, કામ કરે છે. વરસાદ પડતો હોય, આંધી આવતી હોય, તુફાન આવતો હોય, છતાં પણ આશા વર્કર કામ કરે છે. આશા વર્કર અડધી રાત્રે આપણા નાના બાળકોને મૂકીને પણ ડિલિવરી જોડે જાય છે. ઇમરજન્સી એનસી હોય, પીએનસી હોય, આશા વર્કર જાય છે. આશા વર્કર તમામ કામ કરે છે. નાનાથી નાની, છોટીથી છોટી વાત બી મોટા માણસો તક આશા વર્કર જ પહોંચાડે છે. કોઈ બી અધિકારીને ગમે તે જરૂર પડે કોઈ બી તો આશા વર્કર તાત્કાલિક હાજર રહી જાય છે. ગમે ત્યારે આશા વર્કરને ફોન આવે છે કે અત્યારે હાજર થાવ તો આશા વર્કર હાજર રહે છે. આશા વર્કર આપણા ઘરના માણસોની ફિક્ર કર્યા વગર, આપણા ઘરના નાના બાળકોની ચિંતા કર્યા વગર બીજાના બાળકોની ચિંતા કરે છે. બીજાના બાળકો કુપોષણ છે તો એના વિશે આશા વર્કરો તો વાત કરીએ સુરતની, તો સુરતના ઉધના હરિનગર વિસ્તારની ઘટના કે જ્યાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ, કે જ્યાં ગેસના સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટાઈ જવાની ઘટના બની છે, જ્યાં ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં ટેમ્પો રોડ પરથી પસાર થતો હતો અને દરમિયાન આ ઘટના બની. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં, જ્યાં અકસ્માતમાં ટેમ્પો ચાલક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી. નજર કરીએ સુરેન્દ્રનગર ઉપર, તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પ્રદૂષિત પાણીથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શિવમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં પાટડી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો, જ્યાં વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે નગરપાલિકા પ્રમુખ દ્વારા થોડા સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે અને નજીકના સમયમાં ભૂગર્ભ ગટર યોજનાના બીજા તબક્કાની ગ્રાન્ટ આવવાની છે. આથી જલ્દીમાં જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે તાત્કાલિક પાલિકાના કર્મચારીને મોકલી વૈકલ્પિક સમસ્યા દ્વારા જે નિરાકરણ લાવવામાં આવશે તેવા પણ સૂચનો કરાયા હતા. 6 વર્ષથી અમે અરજી ઉપર રજૂ કરી છે. આજ મૌખિક આવ્યા હી તો અમને કહે છે મીટિંગમાં જ્યાં છે, કાં તો તાવ આવ્યો છે, કાં તો ઘરે નથી, એમને કોઈ જવાબ દેતું નથી. લાઈન માટે કોઈ ધ્યાન દેતા નથી. સાહેબો એમ કે અમારો પ્રશ્ન નહીં આવ્યો. ઓલા સાહેબને જોઈએ કે કચરાનું અમે કરી આપીએ, પાણીનું કે સાફ સફાઈ કરી આપીએ, બીજું અમે કંઈ ધ્યાન દેવી નહીં. 6 વર્ષથી એ પ્રશ્ન પણ કોઈ ધ્યાન દેતા નહીં. આટલી બહેનો આવી દરરોજ અને એમ કે જતા રહો અત્યારે હવે તમે આવશો નહીં, અત્યારે સાહેબ હાજર નથી. એટલે અમે ફેરે અમે આવી એટલી વખત અમને એ રીતના આશ્વાસન દઈને કાઢી. નો પ્રશ્ન તો આ ચોમાસું આવે એટલે તો થાય જ છે કાયમના માટે. એટલે અમે તો એનો પ્રયત્ન કરીએ જ છીએ ગટર સાફ કરાવવાનો. વારંવાર ઉભરાય છે એટલે ફેસ ગટરની અમે માગણી કરેલી જ છે. ફેસ 2 ગટરની માગણી કરેલી, એમાં જ્યારે મંજૂર ઉપરથી થશે ત્યારે આ કામ અમે હાથ બાહેધરી મળે એટલે અમે હાથ ઉપર લેશું. જ્યારે અમે અહીંયાથી નીકળીએ એટલે અમારી નજર તો હોય જ છે બધી. અમારે વારંવાર અહીંયાથી નીકળવાનું થાય જ, અમે જઈએ જ છીએ. બાકી તો અમારા પ્રશ્ન જો અત્યારે ગમે ત્યારે આવે તો અમે માણસને તરત ત્યાં જોવા મોકલી જ દઈએ. છેલ્લા 6 વર્ષથી તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જંબુસર એસટી ડેપો ખાતે અપાયો સંદેશ કે જ્યાં વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે, કે જ્યાં અલગ અલગ ચિત્ર દોરી ગંદકી ન ફેલાવવા અપીલ કરવામાં આવી. ત્યારે જંબુસર સરસ્વતી વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ જોડાયા હતા, કે જ્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આયોજન કરાયું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ગંદકી ન ફેલાવવા અપીલ કરાઈ. વિદ્યાલયનું નામ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર છે. આજે ભારત દેશમાં એક અભિયાન ચાલી રહ્યો છે, સ્વચ્છતા અભિયાન. તે માટે અમારા વિદ્યાર્થીઓની એક ઈચ્છા છે કે અમે લોકો બી આ
આ અભિયાન ચાલે છે એમાં જોડાઈએ. તો એના માટે અમે અહીં આગળ અલગ અલગ ચિત્ર દોરેલા છે. આ ચિત્રથી અમે બધા વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે તમે સ્વચ્છતાનું પાલન કરો, બધી જગ્યાએ સ્વચ્છ રાખો. ગંદકી ફેલાવશો તો તમને નુકસાન છે. તમને આમ અલગ અલગ હમણાં જોઈએ છે કે અલગ અલગ રોગો પેદા થયા છે કેમ કે આપણે સ્વચ્છતા નહીં રાખતા એટલે. તો અમારા વિદ્યાર્થીઓની બસ એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્વચ્છ બનાવો, ભારત દેશને સ્વચ્છ બનાવો. મારી વિદ્યાલયનું નામ તો વાત કરીએ અમદાવાદની, તો એમસી દ્વારા જે બનાવેલ બ્રિજ પરથી 9 લોકોના જીવ ગયા કે જ્યાં સેફટી જાળવી ન હોવાથી 9 લોકોના જીવ ગયાના આરોપ છે. ત્યારે એડવોકેટ અતિક સૈયદના એમસી પર આરોપ કે જ્યાં 10 વર્ષના 8 બ્રિજ બનાવવામાં આવે છે 10 વર્ષમાં, ત્યારે 440.23 કરોડ રૂપિયાના ખર્ચ પાછળ બ્રિજ જે પાછળ જે ખર્ચ કરાયો છે, જ્યાં એડવોકેટ અતિક સૈયદ દ્વારા સેફટી જાળીની માંગ કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષમાં 8 ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાં મહારાણા પ્રતાપ બ્રિજ, છત્રપતિ શિવાજી બ્રિજ, અરુણ જેટલી બ્રિજ, સુષ્મા સ્વરાજ બ્રિજ, વિરાટનગર 4 રસ્તા સ્પ્લિટ બ્રિજ, રાજેન્દ્ર પાર્ક સ્પ્લિટ ઓવર બ્રિજ, અજીત મિલ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ અને ઘોડાસર ફ્લાયઓવર બ્રિજ. આ બ્રિજો પાછળ કુલ છેલ્લા 10 વર્ષની અંદર 440.23 કરોડ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને આ જે છેલ્લા 10 વર્ષમાં 8 ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે, એ ફ્લાયઓવર બ્રિજની આજુબાજુ એક પણ ફ્લાયઓવર બ્રિજની આજુબાજુ લોખંડની જાળી લગાવવામાં આવેલ નથી. તેમજ છેલ્લા 10 વર્ષની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ફ્લાયઓવર બ્રિજ ઉપરથી કુલ 9 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો ફ્લાયઓવર બ્રિજની ઉપર આપણે લોખંડની જાળી જો સમયસર લગાવવામાં આવી હોત તો આ 9 લોકોના જે મૃત્યુ થયા હોત એ આપણે રોકી શક્યા હોત. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા માત્ર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં જ રસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રજાને અને પ્રજાની સુરક્ષાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ફરક પડતો નથી. એટલે મારી માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય મેયર શ્રીને માંગણી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર બંને બાજુએ લોખંડની જાળીઓ લગાવવામાં આવે, જેનાથી આત્મહત્યા થતા તો વાત કરીએ દાહોદની, તો દાહોદમાં વિદ્યાર્થીનીની હત્યાનો મામલો કે જ્યાં પ્રિન્સિપાલને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઈ છે. વિપક્ષ સહિત અન્ય સામાજિક સંગઠનો મેદાને આવ્યા, જ્યાં લીમખેડા વકીલ મંડળે નરાધમના કેસનો બહિષ્કાર કર્યો. ત્યારે સમાજમાં આરોપીને દાખલારૂપ સજાની લોકમાંગ ઉઠી. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં તળાવો પૂરી દેવાથી જે શહેરમાં પૂર આવ્યું કે જ્યાં પૂરની પરિસ્થિતિ છતાં નથી અટક્યું પુરાણનું કામ. વડોદરાના અનેક તળાવો પૂરી દેવા કામગીરી ચાલુ, જ્યાં કોર્પોરેશનના નાક નીચે પુરાઈ રહ્યા છે તળાવો. ત્યારે ગોત્રીના નોટિફાઈડ તળાવનું કરાઈ રહ્યું છે પુરાણ. બિલ્ડરો દ્વારા ઠલવાઈ રહ્યો છે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ. ત્યારે ટ્રકો ભરી જે રાત્રિ દરમિયાન ઠલવવામાં આવે છે તળાવમાં વેટ કે જ્યાં કોર્પોરેશન દ્વારા નથી લેવામાં આવતા કોઈ પગલાં. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં અધિકારીઓને તળાવની સાફ સફાઈ કરવા સૂચન કરાયા છે. ડેબ્રિજ દૂર કરવા સૂચના આપી તેવું શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે. જે લોકો ડેબ્રિજ નાખે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. મીડિયાએ અમારું ધ્યાન દોર્યું એટલે ખબર પડી તેવું શીતલ મિસ્ત્રીએ જણાવ્યું. જ્યાં પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું પણ નિવેદન સામે આવ્યું છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે ભાજપ શાસકો ઉપર પ્રહાર કર્યા, જ્યાં જાળવણી અને શહેરના વિકાસમાં ભાજપ શાસકો નિષ્ફળ રહ્યા તેવું જણાયું. ત્યારે તળાવમાં ડેબ્રિજ નાખીને જે પુરાણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં 36 વર્ષમાં 75થી વધુ તળાવો પૂરવામાં આવ્યા છે તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું. જ્યાં તળાવોની જગ્યાએ વસાહતો બિલ્ડિંગ એપાર્ટમેન્ટ બનાવ્યા છે તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું છે. વિસ્તારમાં અહીંયા આગળ ગઈ વર્ષો પહેલાં ઘણું જ મોટું તળાવ હતું. અત્યારે તમે જોઈ શકો છો ખાબોચિયું બનાવી દીધું છે. આજુબાજુ બિલ્ડરોની સાઈડો ચાલે છે, ઘણી બધી સાઈડોવાળાએ બધું જ કચરું અહીં નાખેલું છે. પ્લાસ્ટિકની થેલીઓ હોય, રેતીનો કચરો હોય કે છારાનો કચરો હોય કે ગમે તેવી ગંદકી અહીં નાખી અને લગભગ તો 50-60% તો પૂરાઈ ગયું છે સાઈડો પરથી. અને ઊંડું ઘણું હતું, આ ઊંડું તો કેટલું પૂરાઈ ગયું છે ખબર નથી પાણી છે એટલે. પણ અત્યારે આપણે જોઈએ 30-40%. અત્યારે પૂરનો જે સંકટ આવ્યો હતો આપણા વિસ્તારમાં અહીંયા પણ હતો જ. આજુબાજુ અહીંયા ફ્લેટો હતા એટલે ઘરમાં પાણી નથી આવ્યું, પણ એ લોકોને બી બાઇકો ગાડીઓ બધું નુકસાન ઘણા મોટા પાયા હતું. બધાના લીપના ગાળા ભરાઈ ગયા હતા. લીપો 4-4 દિવસ સુધી બંધ રહ્યું. વૃદ્ધોને જે બીમારોને બહુ હાલાકી થઈ. અને
રોડ પર પાણી 4-5 દિવસ સુધી કોઈ નીકળી નથી. દૂધ શાકભાજી બધા મારે લોકોને બહુ જ તકલીફ પડી, હેરાનગતિ બહુ જ થઈ. ખાલી ઘરમાં પાણી નથી આવ્યું એટલે બધાને નેતા હોય કે અધિકારીને એવું છે કે અમારા વિસ્તારમાં પાણી નહીં, પાણી ફરતું હતું જ, પણ લોકો સહન કરશે ત્યાં સુધી કરશે. આ બધાએ જાગૃત, પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. નેતા ઉપર કે અધિકારીઓ ઉપર છોડીને તમે ઘરે બેસી રહેશો તો તમારે આ વસ્તુનો નિકાલ નહીં. આ વર્ષે એકવાર આવ્યું છે તો આવતા વર્ષથી જેટલી વાર વરસાદ પડશે એટલી વાર પૂર આવશે. આપના માધ્યમથી જાણકારી મળી કે વોર્ડ નંબર 9માં ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં જે તળાવ છે એમાં આજુબાજુના લોકો કરસંગ ડેબ્રીઝ અને કચરો નાખીને પૂરી રહ્યા છે. તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રીઝ નાખતા રોકવામાં આવે અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે અને અધિકારીઓએ કામ કરવા માટેની બાંયધરી આપી છે. ગોત્રી તળાવની અંદર તમે એક બાજુ ગણપતિ ભગવાન અને દશામા માતાજી એ મૂર્તિના વિસર્જન વખતે તમે લોકો પોલીસ લગાડી દો છો અને ભગવાનનું અપમાન કરો છો. માતાજીનું અપમાન થયું, ગણપતિનું બી અપમાન થયું અને નાના નાના કુંડો બનાવીને ગણપતિનું વિસર્જન થાય છે. જે વડોદરા શહેરની આન બાન શાન પ્રમાણે ગણપતિ નીકળતા હતા બેન્ડ બાજાની સાથે અને એનું વિસર્જન ધામધૂમથી થતું હતું, એ બધું ધીમે ધીમે અલુપ્ત થતું જાય છે. પણ કન્સ્ટ્રક્શનની સાઈડનું બધું નીકળેલું માલ મટીરિયલ, વેસ્ટ મટીરિયલ, કચરાના ઢગલાઓ, રોડ પર નીકળતા રોડ સફાઈમાં નીકળતી ધૂળ બધું આ તળાવમાં તમે નાખી રહ્યા છો, જે નરી આંખે દેખાય છે. એવી ધીમે ધીમે પ્રક્રિયા કરતાં વડોદરા શહેરના તમામ